5 લીટર દૂધ લીધું છે મિત્રો અને હલાવે રાખવાનું આવી કણિયું પડી જાય 1 કલાક કે 1.5 કલાક કે ધીમા તાપે અસલ ઓરિજિનલ હોય ને આમાં ટીપા આમાં શું કહેવાય ઘી થઈ જાય ને એથી તો ટીપા પડવા માંડ્યા આ કઈ રીતે બનાવેલો છે ને એ તમને આખો વિડીયો તમને બતાવેલો જ છે અમે આ રીતે બનાવીએ આમાં કઈ વસ્તુની કંઈ ભેળસેળ ન કરીએ આવો પેંડો મોરબો જોવો મિત્રો આ છે મોરબો કેરીનો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય હું પણ મજામાં છું ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે તો દેશી તબેલામાં છું અને ભેહું દોઈ લીધી છે ને ભેહું દોઈ લીધી ને પછી મને યાદ પડ્યું કે આજમાં એક મેં વિડીયો ટોકમાં નહોતો રાખેલો એટલે આજનો જ વિડીયો બનાવવાનો છે તો આગળ દેખાડું તમને અત્યારે તો મિત્રો છે ને જો અત્યારે ભેં દોઈ લીધું છે ને મારા ભાઈની 2 બરણા લઈ જશે ને હું એકલો રહી ગયો છું વાડામાં વિડીયો બનાવવાનો હતો ને તે મારા ઘરે હજી કોઈને ખબર નથી કે હું વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકું છું નહીં તો એ ખબર પડશે ને એટલે થોડાક કીધા છે કે આમ તેમ ફલાણું ઠીકણું કંઈ વાંધો નહીં પણ આપણે આ વસ્તુ મૂકવાનું થતું નથી પકડ્યું એટલે પકડ રાખવાનું છે હાલો આગળ તમને બધું દેખાડું આજનું માખણ અને આ પોપડીની થેલી અત્યારે 1800 પ્લસ છે 1800 રૂપિયાની એક થેલી આવે આ થેલી એક ટાઈમ હાલે મારે આ તબેલામાં ખાલી એક જ ટાઈમ હાલે આ 2 થેલી છે ને એ કદાચ ને આ 1.5 થેલી એક દિવસમાં 1.5 થેલી વી જાય પાકું અને આ જે મિક્સરણ છે એ 2 દિવસ હાલે થેલી આ એક કાચરો ભરીને નાખવાની તગારામાં અને આજે છે ને જવાનું છે ખાણ ભરવા ને પછી પાલો ભરવા પાલામાં તો જો અડદછોની પછી ઘઉંનું ભૂસું પછી દાણાદાર પછી ટોપરાનો ખોળ ને ડોડાનું ભેડું એટલી વસ્તુ લાવવાના છે એ હું તમને કાલના વિડીયોમાં દેખાડી આજના વિડીયોમાં નહીં દેખાડી કારણ કે આજ જવાનું છે એટલે એ કાલના વિડીયોમાં આવશે બપોર પૈસા આવશે એટલે અને શું કહેવાય આ ભે પણ હવે ટૂંક સમયમાં અહીંયા આવવાની છે અને આપણે આંબાવાળા જે આપણે કૂવો દેખાડ્યો હતો ને ત્યાંથી ટાંકા ભરીને અહીંયા ટાંકા હોય અને ઘરની સામે મોટી કુંડી છે ત્યાં નાખવાની હોય અને ખાલી 2 ફેરા ખાલી ખાતરનું અહીંયા સુધી ખાતર હતું મોટો ટકરો આગલા વિડીયામાં તો અહીંયા જોયો હશે તો મોટો લાંબો ટકરો છે ખાતરનો અને ખાતરનો ફેરો એક ફેરાનો ભાવ છે ને 4000 રૂપિયા છે હિસાબ તમે મારી દેજો કેટલું થાય ને એ વરદીનું 40 ફેરા ગણવાના 4000નો ભાવ આ તો અમારા ઘરની જમીનમાં નાખવાનું છે એટલું જે 2 થી 3 ટ્રેક્ટર થાય અમારા ઘરની જમીનમાં નાખવાનું છે વાડીએ ને નાખવાનું વાડીએ તો અમારે ના એવું કડાનું વાડીએ આવી જાય વાડીએ તો જે આપણે 5 વીઘા છે એમાં તો એ વાડીએ પાડ્યું છે નાનો તબેલો એનું એમાં આવી જાય આપણે મુદળા 2 વીઘામાં નાખવાનું છે ખાલી આવું છે અને તો બધું મસ્ત મજાનું ખાય છે અહીંયા આડો આવી જાય સાપરું આ ચોમાસા માટેનું બનાવેલ છે ચોમાસે વરસાદ આવે ને એટલે અહીં તો મેળો કરેલો મેળા મેથી વી જવાનું અને નવું લુક કરવાનું છે અહીંયા અમારે મસ્ત મજાનું ઓલું બનાવવાનું છે શું કહેવાય સાપરું બનાવવાનું છે આ સાપરું હવે નથી સારું રૂ એટલે ના હે ને પતરા નાખી દેવાના છે અને તો અહીંયા જ રહેવા દેવાનો છે તબેલો પોરથી જશે પ્લોટિંગમાં એમ મેં પ્લોટ અહીં બાજુમાં રાખ્યા છે પાછળના ભાગમાં એ ત્યાં જશે એટલે ના આપણે બધું વ્યવસ્થિત ગમાડીને 1 નંબર બનાવવાનું છે આવડિયા વાડો અમારો નથી અમારા મામાનો છે એટલે એમને વાપરવા દે છે અહીંયા નથી રહેતા એટલે માળ વિસ્તારમાં રહે છે એટલે વાપરવા દે છે એટલે સારું કહેવાય અને ભાડું નથી લેતો મિત્રો આજના જમાનામાં ભાડાના ઓરડો 1 વીઘાનો પ્લોટ છે તેનું ભાડું તો ગણો તો એ કાંઈ લેતા નથી અને સંબંધના હિસાબે કાંઈ નથી લેતા આવું સારેલું છે ને મિત્રો નવું સારેલું જે આપણે આગલા વિડીયોમાં મેં ભરતા હા ને એ આ ઘર છે કે એ મારા કાકાનું ઘર છે જ્યાં આ ઓલો દેખાય ને જે ઊભા થાંભલાવાળો એ આખું ઘર ભરી દીધું છે 200-250 મણ જેવું સારેલું નાખેલું છે અને
ઘરની બાજુમાં કડબનો એ 5 ગાડી નાખેલી છે હેમરની, અને 3 ગાડી અહીંયા ઊભી એટલે ખડકેલી છે એ, અને એક ગાડી એટલી ઊભું કરેલું છે. અને ડોડા પણ ભરવા જવાના છે. હવે આજમાં શું કરે ને એ ખબર નહીં. હવે આજમાં આપણે શું કહેવાય, બાકી ખાણ ભરવા જવાની વાત કરતા હા મારા પપ્પા સાંજે. તો આ દૂધના ઠામડા આ બધા ભરાઈ દે હોય અત્યારે. આ એક અત્યારે ન ભરાતું, બાકી આ બધા ભરાઈ જાય. આ બધા ભરાઈ જાય, ઓલા 2 ભરાઈ જાય. અને આ અમારે જો આખો ભરાઈ ગયેલો છે. 2 બરણા ઘેર લેતા ગયેલા છે ને 1 બરણા અત્યારે 3 બરણા દૂધ થાય છે. અને હજી 2-3 ભેહું અહીંયા એમ છે, એટલે પછી 4 બરણા થઈ જાય. પછી પાછું અમારે એવી રીતે હોય કે આ 4 ભેહું અત્યારે વિયાઈ ગયું તો 4 મહિના પછી 2 મહિના પછી પાછું બીજું 4 વિયાય, પછી બીજું 4 વિયાય. એટલે આમ રોલ કરેલો હોય એટલે દૂધ ફૂટે નહીં, કારણ કે દૈયા ભરતા હોય કે એટલે એ રોલ રાખવો જ પડે. કાંઈ વાંધો નહીં. આગળ ભજી મિત્રો હે ને ભજી ભેહુંને ડોડા નાખેલા છે, અને જે વિયા લેલી છે ને એને આપણે હેમર નાખેલું છે, કડબ નાખેલું છે. તમે જોઈ શકતા છો, કારણ કે એને ડોડા ન ખવડાવાય. ડોડા હવે ગરમ એટલે ડોડા નહીં ખવડાવવાના. અને આવી રીતે તો બધું અત્યારે નીંદ દેશી તબેલામાં અત્યારે સવારના 6 વાગેલા છે, 6:15 જેવું ચેલું છે. અને આજ તો છે ને મિત્રો સવારમાં વ્લોગ શરૂ કરેલો છે. આવું છે મિત્રો, એટલે શું કહેવાય, તમારા ભાઈને થોડોક સપોર્ટ દેજો. અવનવું ભેહુંને લગતી માહિતી આપતો રહી. તો આગળ વધીએ. આ સામે જે ડબલ માળના છે ને એ 2 મારા મકાન છે, એક જ પ્લોટમાં છે. અને એની સામે અહીંયા મારો તબેલો આવેલો છે બાજુમાં. અને અત્યારે કાલ વાગી ગયા છે 8, અને ખાઈ લીધું છે અને કમ્પ્લીટ. મોરબો તો ખાવામાં ખીચોડાનું શાક હતું, અને રોટલીને રોટલા, અને નવીન એટલે કે પેંડા જે દેશી રીતે જે બનાવતા હોય ને એ રીતે આ દેશી પેંડા બનાવીએ છીએ. તો તમે કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં, દેખાડો તમને કઈ રીતે બનાવવાના હોય પેંડા. તો 5 લીટર દૂધ લીધું છે મિત્રો, અને હલાવે રાખવાનું. આવી કણિયું પડી જાય 1 કલાક કે 1.5 કલાક કે ધીમા તાપે આવી રીતે દૂધને ઉકાળે રાખવાનું. અને જ્યાં સુધી પેંડો ન બની જાય ને ત્યાં સુધી ઉકાળે રાખવાનું. અને આવું થઈ જાય ને પછી મિત્રો છે ને આમાં મોરસ નાખી દેવાની. જેટલું તમને જેવું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે મોરસ નાખી દેવાની. અને હલાવવાનું કન્ટિન્યુ શરૂ રાખવાનું. અગર ચોંટી જાય તો બળી જાય તો કાળો ડાઘ પડી જાય પેંડામાં. તો આવું છે. હે છોકરા તો અત્યારે ફોન જોવે છે. અને તો બીજું તો શું કહેવાય, પેંડા બની જાય પછી હું તમને દેખાડી. તો કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો. તો બેટા ત્યાં ખાઈ લીધો? શું ખાધું? મોરબો ખાધો બેટા? મોરબો ખાવાનું છે તારે? મોરબો ખાવો બેટા? હે ખાવો કે? મારી પાછળ આવે ને. મોરબો કેટલો ખાઈ જાય ખબર છે? અડધો વાટકો મોરબો ડેલી ખાઈ જાય. એમાં મોરબો બનાવવામાં મિત્રો બહુ મહેનત પડે, કારણ કે 4-5 કેરી હોય ને તો એટલો મોરબો બને. કેટલો બધો મોરબો છે તમે જોતા છો. આમાં સાઈસ ને દહીં ને એવું છે બધું મેળવવાનું કામકાજ શરૂ છે અત્યારે. અને મોરબો જોવો મિત્રો, આ છે મોરબો કેરીનો. પેલા ખમણી નાખવાની કેરીને ખમણીને મોરસ ભભરાવી દેવાની, ને તડકે તપવા દેવાનું. ગરમ બરમ નહીં કરવાનું, ગેસ કે ચૂલા ઉપર નહીં મૂકવાનું. એ રીતે મોરબો બને છે. અને મોરબો તમે જોયો જ છે. અને ખાવ ને એનો કંઈક અનેરો કંઈક આનંદ આવે છે ને, બહુ મસ્ત, અને કાંઈ ઘટે જ નહીં. તો બન્યા રહો, હું તમને પેંડો દેખાડીશ દેશી રીતે. છોકરા બધા ખાયેલો જોવે છે, પૂતળા જોવે છે, કાંઈ વાંધો નહીં. હાલો તો મળીએ પેંડો બની જાય ને ત્યારે. શું બેટા અમારા ભાઈ તો એક રોવે છે. જો હું વિડીયો બનાવું ને મિત્રો મારી વાહેમાં આવે છે. હાલો તો હું પેલા કન્ટિન્યુ છોકરાને હાસું પછી કન્ટિન્યુ વિડીયો જોતા રહેતો.
પ્લેટ અને એ પૈસાનું દૂધ કેટલું હોય દૂધ દેખાડું તમને દરરોજ એટલું અડધું બોકડું આ ભર્યું છે અને અડધો ડબરો ભર્યો છે એટલે સામાન્ય દૂધ 4 કિલો સામાન્ય વધ્યું છે ખાતા પીતા આજે થોડુંક ઓછું વધેલું છે આ મોટી પવાયેલીમાં ભરીને 5 લીટરની પવાયેલી છે મિત્રો પણ હવે તો એટલું ખાલી છે એટલે 4 લીટર કમ્પ્લીટ દૂધ છે અને હડફામાં પણ કંઈક છે દેખાડું હા હડફામાં દીધો આ બરણી ભરેલી છે અને ડોડો છે ને આ વેસવાઈ ગયેલો હતો મિત્રો આ ડોડા લાવેલા હતા અને આ છે જો એ મારા ભાભી કહી કે ખાવાનો હતો મારે પણ હવે એને ભૂલાઈ ગયો છે આજ કાંઈ હાલે એમ છે ને ડોડો મારે ખાવાનું થાય મારા ભાભી કાંઈ ખાઈ શકશે નહીં કાંઈ વાંધો ના લો તમે ખાઈ દો હવે એ ચડાવી નગર સવારે રહે તો હું ખાઈ દઈ અને શું કહેવાય શરૂ છે આપણે પેંડા બંડાવાનું કન્ટિન્યુ તો બની રહ્યા તો વિડીયોમાં પેંડા થઈ જાય ને ત્યારે હું બતાવી અંશોઈ બેન છે ને પેંડો લઈને ખાઈ છે બેન આમ જોવો બેન અંશોઈ બેન જોવો તો મજા આવે તમને પેંડો ખાવાની આજે ખાધો હો બેટા તે ખાધો નહોતો ખાધો અત્યારે ખાવા હતું અત્યારે ખાવાનું છે મોઢું ધોયું કે મિત્રો હે ને મોઢું ધોઈ આવી ગયું છોકરા અત્યારે પેંડો ખાવા મીઠા રાતે બનાવેલો હતો રાતે મોઢું થઈ ગયું અત્યારે પેંડો ખાવા મીઠા જોવા આ કંઈક પેંડો છે અને આ ભાઈ તો મોઢું ધોઈ આવી ગયું પોગી જશે પેંડો ખાવા અને આમ જો કેટલો રસીદાર શું કહેવાય કંઈ ઘટે જ નહીં તો અસલ ઓરિજિનલ હોય ને એ આમાં ટીપા આમાં શું કહેવાય ઘી થઈ જાય ને એથી તો ટીપા પડવા માંડ્યા આ કઈ રીતે બનાવેલું છે ને એ તમને આખો વિડીયો તમને બતાવેલો જ છે અમે આ રીતે બનાવીએ આમાં કઈ વસ્તુની કંઈ ભેળસેળ ન કરીએ ઓનલી ફોર એક ખાલી મોરસ નાખીને બીજું કાંઈ વસ્તુ નાખી નહીં ને આવો બને બટકું તૂટી ગયું અને ગરમા ગરમ હોય ને તો આના બટકા પડી જાય પણ અત્યારે તો ન પડે અત્યારે છૂટો સવાયો ખાવાનો છે આપણે આવો પેંડો ખાતા ન કરાવ એવો પેંડો બનાવેલો છે કાંઈ ઘટે જ નહીં મળશું એક નવા વિડીયો